અને સતત સેવાનો અર્થ એ છે કે જીવનમાં સેવાની પ્રધાનતા હોય. હવે તમારું જે કાંઈ પણ કાર્ય છે, લૌકિક વૈદિક જે કાંઈ કાર્ય તમે કરો છો, હવે તમે એને સેવા સંબંધી કાર્ય ન માનો તો તમારો ભૂલ છે. બાકી એ સેવા સંબંધી છે માનીને કરવામાં આવે, જેમ વાત હતી કે સતત સેવા કરવી, સેવાનું કંઈક ને કંઈક કાર્ય કરતા રહેવું, તો આ સતત સેવા આ રીતે થઈ શકે છે કે તમે જે કાંઈ પણ કાર્ય કરો છો તમારું લક્ષ્ય ભગવત સેવા હોવી જોઈએ. એ લક્ષ્ય ભગવત સેવા હોય તો તમારું ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાસ્યાત તદ્વદત્રાપી ચેવહી. જે પણ કાંઈ નદી નાળાનું જળ જે છે ગંગાજીમાં ભળે તો પછી એ ગંગાજી રૂપ થઈ જાય છે. એમાં આપણું લૌકિક વૈદિક કાર્ય જો ભગવત સેવાના ઉદ્દેશ્યથી જો આપણે કરતા હોઈએ તો એ ભગવત સેવાનો એ પાઠ બનવાથી એના જે દોષો છે એ નીકળી જાય છે. લૌકિકપણાનો દોષ, વૈદિકપણાનો દોષ જે છે કાંઈ પણ એમાં ભગવત ધર્મ સાથે કંઈક એને દોષરૂપતા જે આપણને લાગી રહી છે એને ભગવાનના સેવાના કાર્યરૂપે જોવાથી, એમાં એ ભાવના રાખવાથી એનો જે દોષ એ છે, ભગવત સેવા સારી રીતે થાય એટલા માટે મારું આ લૌકિક અને વૈદિક હું નભાવી રહ્યો છું કે ભગવત સેવા સુંદર રીતે થાય. તો એ ભગવત સેવાના ભાગરૂપે જ્યારે કરીએ ત્યારે એ લૌકિક કાર્ય નથી, એ હવે ખાલી વૈદિક કાર્ય નથી, એ ભગવત સેવાનું કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપનું એક અંગ છે. તો ભગવત સેવાના દરેક કાર્ય અંગરૂપ થઈ જાય તો સેવા ચાલુ જ છે. હવે પાછું જો એક વાત પાછી બુદ્ધિની પલટી મરાવું છું. હવે આપણે કીધું કે સેવા તમે જે કાંઈ પણ કરો છો સેવા છો, તો સેવામાં જવાનું જ બંધ કરી દે. હું ભાઈ ધંધો કરું ને આખો દી સેવા જ છે. શું પ્રવચનમાં આવ્યું સાંભળો, પાછું પોતે તો સત્યવાદી જ રહે હંમેશા. જે દોષ હોય એ પ્રવચન કરવા વાળાનો દોષ. પ્રવચનમાં શું આવ્યું હતું બાને કે જે કાંઈ કાર્ય કરીએ છીએ ને સેવા જ છે, હવે મારે અંદર નાહવાની કાંઈ જરૂર જ નથી. હવે એ અંદર નાહવું એ ના, હું તો ખાલી બહારનું કાર્ય કરે. તો એમાં પ્રવચન વાળાનો દોષ શું પાછો, બાબાએ શું આજ્ઞા કરી હતી, બધું કાર્ય સેવા. હાલે હવે અંદર જવાની જરૂર જ નહીં, હવે આખો ધંધો જ કરીશ. તો પાછી કંઈક આમાં કંઈક ખામી આવી, પાછી આ બુદ્ધિ પાછી કાં આ છોડમાં જાય કાં આ છોડમાં જાય. એટલે આપણે મને ખબર હતી તરત આમ જ આનું રિએક્શન આવું જ આવે કે રિએક્શન તરત એમ આવે કે હવે આપણે બધું કરીએ સેવા જ છે ને, ટીવી જોઈએ એ સેવા જ છે, ટીવી જોયા કરે. હવે તો ટીવી જોવું એ સેવા છે, જે કાંઈ કરો એ સેવા. હવે કે અંદર નાવાની જરૂર છે. તો આ તો છૂટ મળી ગઈ સારી. તો આ બુદ્ધિ આપણને આવું સમજાવે તરત જ. આપણી બુદ્ધિ એવી દુર્બુદ્ધિ છે ને આવું સમજાવે. પણ શું કહેવાનું તાત્પર્ય છે કે સેવા આપણાથી જેટલી થઈ શકે યોગ્ય અનુસાર એટલી સેવા આપણે કરવી જોઈએ. અપરસમાં સ્નાન કરીને જે કાંઈ આપણાથી પ્રભુ કરાવે એ પહેલાં આપણે કરવું જોઈએ. પણ જીવન પર્યંત જીવનના દરેક કલાકે કલાક કંઈ સેવામાં ગાળી શકાય નહીં. તો ત્યાં જે અનોસરનો જે કાળ છે એ ભગવત કથામાં વ્યતીત કરી શકાય તો ઉત્તમ છે. ત્યાં પણ સ્ટેપ છે. ટીવી જોવું જ સીધું કંઈ રિએક્શન સીધું નહીં કે સેવામાં નીકળવું સીધું ટીવી જોવું. વચ્ચે પણ કંઈક છે ને, ભગવત કથા કરી શકાય, ગ્રંથોનું અધ્યયન કરી શકાય, ભગવાન નામ સ્મરણ કરી શકાય. ઉપરાંતમાં જો આપણું કોઈ મન વિક્ષિપ્ત થતું હોય તો અડધી કલાક કંઈક ટીવી કોઈ જોવું જ પડતું હોય તો જોઈ લે તો કાંઈ વાંધાજનક નથી. આપણે એમ કહેતા હોય, હું બહુ વિચારીને શબ્દ પ્રયોગ કરું છું કે થોડીક વાર ટીવી જોઈ શકાય એમાં વાંધાજનક નથી. ટીવી જોવું એવી આજ્ઞા નથી. બાળા કીધું ટીવી તો જોવું જ. તરત જ પ્રવચન વાળાનો દોષ આવે, બાળા તો જોવું ટીવી. આ તરબૂચનો ઉપાડો એવો થયો કે મારે બંધ કરવું પડ્યું. બધા સત્યવાદી બની ગયા અને હું તરબૂચનો શોખીન થઈ ગયો. એટલે મેં કીધું આ બંધ કરો, જે પરંપરા ચાલે એમ જ રાખો. ચાલો, આ જરાય છૂટ બતાવવા જેવા નથી. હા, અમુક પદાર્થોનો શાસ્ત્રમાં સંપૂર્ણ નિષેધ નહોતો પણ લોકમાં નિષેધ હતો. તો જેને નિષેધ લાગતો હોય એ ન ધરે અને કોઈ નિષેધ ન લાગતો હોય કદાચ પ્રભુને ધરે તો વાંધાજનક નથી. આવું આપણું મંતવ્ય હતું. તા કેટલી જગ્યાએથી મને ફોન આવ્યો. પહેલાં એમ કે જે તરબૂચ ધરાય, મેં કીધું તરબૂચનો નિર્ણય આ છે કે અમે એક વૈષ્ણવને ઘરે ગયા, એણે એમ કીધું કે ભાઈ અમે તો ધરતા નહોતા પણ પુરુષોત્તમ બાબા એમ કીધું કે ધરો. હા તો મેં કીધું વધે. હા, મેં તો કીધું કે ભાઈ આમાં શાસ્ત્રીય નિર્ણય આવો જ છે, તમને નિષેધ ન લાગતો હોય તો ધરો. સંપૂર્ણ શાસ્ત્ર નિષેધ નથી માનતો, અમુક લૌકિક રીતે નિષેધ હતો.
મને ઓછામાં ઓછા 20 ફોન એવા આવ્યા કે અમે તો ઓલા ભાઈની ઘરે ગયા તો એને કીધું કે તરબૂચ તો એ આમ તો લેતા નહોતા, અમે તો કંઈ વાપરતા નહોતા ક્યાંય, ભાવાએ કીધું એટલે ધરો. મેં કીધું મેં તો ખાલી એટલું કીધું કે જેને નિષેધ લાગવાનો નિર્ણય આવો છે. હું જે તરબૂચ તો શોખીન છું એવું નથી કે તમે ધરો કેમ તરબૂચ ધરતા નથી, પણ તમને ખાવાનો શોખ છે, લેવાનો શોખ છે, લ્યો છો અને નામ મારું આપો છો બધે. એટલે ઓલો સાંભળીને માને ફોન કરે કે આનો શું નિર્ણય છે, એને મન હોય પાછું લેવાનું. એ પાછું મારી પાસે બોલાવવા માંગતા હોય કે લ્યો. આ બધા એક એક થી એક એને મન તો ઓલા નહીં થઈ ગયું હોય, તરબૂચમાં પ્રસાદ લીધો હોય કે આપણે નથી ધરતા આ ધરે છે તો આપણને લેવા જેવું તો છે. તો કે એમને તો હું લઉં તો કોઈ ખરાબ દેખાય ને, એ પાછો મને ફોન કરે કે અમે તો સિદ્ધાંત વાળા રહ્યા ને. તો મેં તો ઓલા ભાઈને ઘરે તરબૂચ જોયું, એને આપનું નામ લીધું કે પુરુષોત્તમ બા કીધું હતું કે તરબૂચ ધરો. તો આપ શું કહો છો, હું ધરું કે ના ધરું? પાછું મેં દાદ મારી પાછું એટલે હું હા પાડું. એટલે એ ત્રીજાને એમ જ કે હું તો લેતો નહોતો. બાને ફોન કર્યો, બાવા કીધું ધરો. એટલે બધે આપણને બલીના બકરા બનાવે. એટલે મેં કીધું મેં હવે બંધ કરી દીધું, ધરી શકાય એમ નથી. હવે ફોન આવે ને એમ કહું છું નહીં ધરવું, એ લેવાય જ નહીં. અને નિર્ણય બદલાવવો પડ્યો, શું કરવું કે આ તો તરબૂચ બહુ લાંબુ કર્યું. અને મને પછી એમ થયું કે તરબૂચ ન લેવાથી શું ફેર પડે. મેં કીધું બંધ કરો, કાંઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી કે લેવી જ પડે. ના લેવું, ચાલો લેવું જ નહીં, બિલકુલ તરબૂચ ના આવવું જોઈએ, ન જ આવવું જોઈએ. એટલે બહુ ધ્યાન રાખવા જેવી વાત છે કે ભાઈ લોકોને કહી દીધું એ ધરી લે તો વાંધો નહોતો, પણ બીજા સામે આવું સત્યવાદી બનવું અને બીજાને ખબર ન હોય ને ખાસ તરબૂચ બતાવીને પ્રસાદ દેવો. તો એ પ્રદર્શનની આપણને રીત એ કે પ્રસાદમાં આપણે ધરીએ છીએ, ઓલા નથી બતાવવા માટે એને ખાસ આપીએ મેવાન ટૂંકમાં. એટલે ઓલા કે આ તો ન લેવાય, તે કે નહીં ભાવાએ કીધું છે. અમે તો હવે નહોતા ધરતા, અમે મેંડવાળા છીએ. ભાવાએ કીધું કે ચાલે, અમે તો પાકા મેંડવાળા છીએ. ભાવાએ કીધું ધરો એટલે આપણે ધરવું જોઈએ. તો દરેક સાચા બની જાય. અને હા, પ્રવચન કરવા વાળાનો અમુક ભાઈ છૂટ હોય છે, આજ્ઞા નથી હોતી. છૂટ એટલે ધરો તો વાંધો નહીં, ધરી શકાય. એમ નથી કીધું ધરો જ, એ તો ધરવું જ પડશે. તો એવું તો કંઈ કીધું નથી કે ધરવું જ પડશે, ધરો. એવી રીતે કોબીનું છે, ટમેટાનું છે, જેને નિષેધ લાગતો હોય તો ન ધરે તો કંઈ વાંધો નહીં, નિષેધ ન લાગતો એ ધરે છે. એ તો મનની વાત છે, શાસ્ત્ર એને પ્રતિબંધિત કરતું નથી. અમારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે શાસ્ત્રમાં એનો સ્પષ્ટ નિષેધ ક્યાંય પ્રાપ્ત નથી. વિદેશી હોવાને કારણે, કોઈને લૌકિક દોષ લાગવાને કારણે, ગમે કારણથી લોકો અપનાવતા નહોતા. એ ઘણા બધા કારણ હતા, શાસ્ત્ર નિષેધ નથી. આપણું કહેવાનું એટલું હતું. એટલે મને હવે આમાં ઘણું બધું આપણને અનુભવથી શીખવા મળે. એટલે હું પણ એલર્ટ રહીને હવે બધું કે આ લોકો જે આપણા લોકો જ છે એ જ દુરુપયોગ કરે છે. કારણ કે બીજા તો મારી આજ્ઞા માનતા જ નથી, સર્વ થાય એનો તો વાંધો જ નથી. આજ્ઞા માનવા જ બદનામ કરે છે અને પોતે સાચા બને. પોતે સિદ્ધાંતવાદીને સિદ્ધાંતવાદી, બધી એને બગાડનાર તો જાણે એક જ વ્યક્તિ હોય. એટલે મેં કીધું આપણે શું કામ એવી છૂટ મૂકવાની જરૂર છે. એટલે આપણે સ્પષ્ટ ના જ પાડતો. હવે ફોન આવે બધા ઘણા ને હજી ફોન આવે છે તરબૂચનું શું છે. મેં કીધું બિલકુલ બંધ છે, હજી મનાય છે. કાલ પરમથી જ કોઈ ફોન આવ્યો કે હૈદરાબાદથી ક્યાંકથી ફોન આવ્યો, મને કે આ તરબૂચનો શું પ્રકાર છે, લઈ શકાય કે નહીં? ન લઈ શકાય. બિલકુલ ન લઈ શકાય. તોય કે બરાબર કે મને એમ જ હતું કે ન ભાવે તો ન કે લેવાનું. ભાઈ એવું લાગે એ મને એમ હતું કે ભાવ આ તો ન પાડે, એટલે તોય આપને પૂછી લઉં. મેં કીધું નહીં, ન લેવાય. એ બંધ રાખ્યું જ બધું. એટલે હા, અને ખબર છે કે આ વિવાદાસ્પદ વસ્તુ છે, તો બીજો અજાણ્યો વ્યક્તિ આવે ને ધરાવશું કામ એ પ્રસાદ દેવો? અમુક ન દેવું એ અંદર ધરી દેવું, લઈ લેવો. જે બધું વિવાદાસ્પદ છે અને એની સામે ખાસ પ્રદર્શન કરવું, એને ખાસ લેવડાવે કે અમે તો ધરીએ જ છીએ. એટલે આપણા લોકો જે છે કે જે આપણી આજ્ઞાનો વાત કરતા હોય એ લોકો વધારે દુરુપયોગ કરતા હોય, એટલે એનાથી વધારે ચેતવું પડે. બીજા તો આજ્ઞા માનતા જ ન હોય, એ તો બહિર્મુખ ગણતા હોય, તો એ વધારે સારા. એ તો એ કે પુરુષોત્તમ ભાગ એ તો આપણે કરવું જ નહીં, એ તો એનો નિર્ણય એ હોય, એ જે કે એ તો આપણે અપનાવવાનું જ નહીં. તો એની માટે તો ચિંતાજનક નથી. પણ જે આપણી વાત આગળ મૂકીને જે વાત કરે એનાથી હું ચેતી ગયો કે ભાઈ આનાથી ચેતવા જેવું છે. જે ચાલતો હોય ચાલો, જે પ્રકારે ચાલે છે એમ ચાલો. આપણે કંઈક સરળતા માટે કંઈક છૂટ કરી રહ્યા છીએ કે તો એનો દુરુપયોગ થાય. કારણ કે આવો ખેલ જ બુદ્ધિનો એ પ્રકારનો છે. વચલો માર્ગ આવતો આવડતો નથી કોઈને. હવે આ જ વાત પાછી મને તરત લાઈટ થઈ. બધી સેવા છે ને તો હવે ટીવી જોયા કરીશ. બાવાએ શું કીધું
કે ટીવી જોયા કરો તો એ સેવા જ છે. ઘરનું બધું કાર્ય સેવા છે. હું ધંધો જ કરીશ, હવે સેવામાં ના હોય મને કેવું જ નહીં જાળી ચંપસ કરો. હવે અમે જે કરીએ એ બધું સેવા, આવો અર્થ નથી આનો. પણ જે વસ્તુનો પ્રત્યક્ષ વિનિયોગ થઈ શકે, સેવામાં જેટલું રહી શકાય એટલું રહેવું જોઈએ. કર્તવ્ય રૂપમાં આપણું ધર્મ છે, આપણું ફલ છે સેવા, એમાં કોઈ વાંધો નથી. સેવા વધારે કરીએ ઓછી કરીએ, પણ બાકીની આપણું જીવન જે છે સેવા સિવાય ઘણું બધું જીવનના પાઠ આપણે નિભાવવા પડતા હોય છે. તો ત્યાં ભગવત સંબંધની બુદ્ધિ રાખવી જોઈએ. તો એ પણ સેવા થઈ ગઈ. સેવા જ કર્યા કરશું, બીજું કંઈ કાર્ય નહીં કરીએ એવું તો શક્ય નથી આપણા જીવનમાં. કે આપણા ઘરમાં કોઈ આવ્યું તો એનું સ્વાગત નહીં કરીએ, એમને ચા પાણી નહીં પીવડાવીએ, તો એ સેવાનો પાર્ટ જ થઈ ગયો છે. હવે આપણે સેવા સિવાય પણ આપણે કરવું પડે છે ઘણું કાર્ય. સેવા છોડીને પારિવારિક કે માનવતાના સંબંધને કારણે કોઈ સુખદ દુઃખદ પ્રસંગોમાં હાજરી આપી, પણ સેવા છોડીને જવું પડે. જવું તો પડે, સેવા છોડીને પણ ક્યાંક જવું પડે છે વ્યવહારિક કાર્યાર્થે. ત્યાં એવી બુદ્ધિ રાખવી જોઈએ કે ભગવત સેવાનો પાર્ટ છે, ભગવત સેવાના ભાગ, અને આપણા સેવાની આપણા ધર્મની કોઈ નિંદા ન કરે. એટલા માટે હું આ કાર્ય પ્રભુની, મારા પ્રભુની નિંદા ન થાય કે સેવા કરવાવાળા જો ક્યાંય ભાગ લેતા નથી, એ ન થાય એટલા માટે કરું છું. તો એ ભગવત સેવા થઈ ગઈ, એ ભગવત સેવાનો એ ભાગ થઈ ગયો. શ્યામુદાએ બહુ સુંદર એક વખત એક વૈષ્ણવને કીધેલું કે એક છોકરાએ એમ કીધું કે હું તો સેવા કરીશ, હજી ભણવાનું બાકી છે, બહાર જવું પડે, રહેવું પડે, તો કેવી રીતે સેવા કરીશ? તો શ્યામુદાયને રસ્તો બતાવ્યો. હજી ભણવાનું બાકી હોય, નોકરીમાં સેટ થવાનું બાકી હોય, તો ભગવત સેવાનો નિર્વાહ કે હોસ્ટેલમાં કેવી રીતે થશે? હવે એને મનમાં આવી ગયું કે હું સેવા કરીશ, તો સેવા કરો હોસ્ટેલમાં કેવી રીતે જઈને રહેશે, તો કેવી રીતે સેવા કરશે? તો શ્યામુદાયે રસ્તો બતાવ્યો. એ છોકરાને એમ કીધું કે તું એવો નિશ્ચય કર કે હું ભણીને સેટ થઈને ઠાકોરજીની સેવા કરીશ, અને એના માટે હું આ ભણું છું, એના માટે હું મારો નોકરી વગેરેનું સેટ કરું છું કે આગળ જઈને હું શાંતિથી ઠાકોરજીની સુંદર સેવા કરી શકું. તો તારી સેવા આજથી પ્રારંભ થઈ ગઈ. હવે તારું ભણવાનું પણ સેવા છે. હું ભણીને વ્યવસ્થિત થઈને ઠાકોરજીની સેવા કરીશ, એ હેતુથી તું ભણી રહ્યો છે, તો હવે તારી સેવા આજથી પ્રારંભ થઈ ગઈ. ભલે ઠાકોરજી નથી પધાર્યા, પણ સેવા પ્રારંભ થઈ ગઈ અત્યારથી, કે સેવા માટે આ બધું હું કરી રહ્યો છું. તો ભગવત સેવાનો સિદ્ધાંત એટલો કે એના લૌકિક વૈદિક કાર્યનું સમર્પણ આ રીતે સેવામાં થઈ જાય છે કે એ ઉદ્દેશ્યથી કોઈ કરે, તો સેવાના ઉદ્દેશ્યથી જે કરવામાં આવે તો સેવા છે. શ્યામુદાએ બીજી વાત પણ બતાવી કે ઘણા સેવા માટે જે કંઈ પણ કરો લૌકિક વૈદિક એ સેવા છે, લૌકિક કાર્ય પણ સેવા છે. આને કોઈની સાથે ઝઘડો કરવા માટે જો સેવા કરતા હોય તો એ ઝઘડો જ છે, સેવા નથી. કોઈની સાથે ઝઘડવા માટે જો સેવા કરતા હો કે મારો હક મૂકવું નહીં, એટલે વચ્ચે આવીશ જ સેવામાં, એકબીજા છીના ઝપટીમાં સેવા કરવામાં આખો દિવસ સેવામાં રહેતા કે બીજો આવી ન જાય, હું જ સેવા કરીશ. હવે તમે સેવા ભલે આખો દિવસ કરી રહ્યા છો, પણ એ સેવા નથી, ઝઘડો છે. કારણ કે ઝઘડા માટે સેવા કરી રહ્યા છો. સેવા માટે ઝઘડો હોય તો સેવાનો જ ઝઘડો ચાલો, પણ સેવા માટે નહીં, ઝઘડા માટે સેવા. ઘણા બીજો ભાઈઓનો ઝઘડો હોય, એક ભાઈ સતત સેવામાં હાજર રહે, આપણે કે ખરેખર સેવા તો આ કરે છે, હવે સેવા નથી કરતા, ઝઘડો કરે છે. એ બીજાને આવવા ન દેવા માટે અંદર રહે છે કે બીજો આવી ન જાય. એને ઠાકોરજીની સેવા નથી, અહીં ઝઘડો છે. હા, કે બીજો કોઈ અંદર આવી ન શકે એટલા માટે સવારથી સાંજ સુધી હાજર રહે, બધી સેવામાં પોતે હાજર રહે. તો ઝઘડા માટે કરતા હો તો ઝઘડો જ છે, ભાઈ સેવા નથી. આખો દી ભલે કરો સેવા, મંગળાથી સેન સુધી સન્મુખ રહ્યા તો ભલે રહો, પણ એ સેવા હવે ઝઘડાની સેવા છે. એ સેવો એ ઠાકોરજીની સેવા નથી, એ ઝઘડાનું સેવન છે. આ બે વસ્તુ સમજવા લાયક છે કે સેવા માટે કદાચ કંઈક લૌકિક વૈદિક કાર્ય છે તો સેવા થઈ જાય, અને બીજા કોઈ લૌકિક હેતુ માટે જ્યારે સેવા કરતા હોય ત્યારે એ લૌકિક હેતુ જ રહે છે, સેવા રહેતી નથી. જેમ કે હવેલી મંદિરની અંદર લોકોને દર્શન કરાવવાની મુખ્યતા છે, લોકોના પૈસા લેવાની મુખ્યતા છે, સેવાની ક્રિયા મંગલાથી સેન સુધી ત્યાં કરવામાં આવે છે, પણ હકીકતમાં હેતુ ઠાકોરજીની નથી, કારણ કે લૌકિક હેતુ છે. લૌકિક હેતુ એટલે પ્રદર્શનનો હેતુ છે, પૈસા કમાવાનો હેતુ છે. તો હવે જે હેતુથી તમે સેવા કરી રહ્યા છો, સેવા છે છતાં પણ એ લૌકિક છે. સેવા તો ત્યાંય થઈ રહી છે, મંગલાથી સેન સુધી બધું થઈ રહ્યું છે, પણ એ સેવા પ્રદર્શનાર્થ સેવા છે, એ પ્રદર્શનાર્થ છે, એનો હેતુ પ્રદર્શન જ છે, એ સેવા નથી. આ આપણો
સેવાના સિદ્ધાંતની સમજ, સતત સેવા કઈ પ્રકારની, સેવા આપણો પરમ ધર્મ, સેવા સાથે લૌકિક વૈદિકનું જોડાવવું, આ બધા જ પાસા અલૌકિક જીવન જીવવા માટે. લૌકિક જીવનનો રોલ આ છે કે લૌકિક જીવન તમારું સુંદર હશે તો એ શોભશે તમારી સેવા પણ. નકર લોકો એમ કહેશે કે લોકમાં ઘરના પરિવારના સભ્યો સાથે વેર કરે, બીજાની ઉપર ત્રાસ કરે, ઘરના પરિવારના ઉપર ત્રાસ કરે, આજુબાજુમાં ત્રાસ કરે, પડોશીઓ સાથે ઝઘડે, અને પોતે સેવા કરતો હોય તો એની સેવામાં કંઈ નિખાર આવતો નથી. સાથે સાથે ભગવાનની પણ બદનામી થાય છે. પોતાની તો થાય પણ સેવાની બદનામી થાય, સંપ્રદાયની બદનામી થાય, ઘણા બધા એવા હેતુ ઉત્પન્ન થાય. તો પહેલાના બાળકોના ઘરમાં ઝઘડો થતા તો બાળકો એમ કહેતા કે ઝઘડો ન કરો, આપણો ઝઘડો બાજ હશે તો સંપ્રદાયની હાનિ થશે. પહેલાના બાળકો પોતાના ઘરમાં તો લૌકિક જીવનમાં ઝઘડો વગેરે થતું જ હોય, પણ એટલી બધી સંપ્રદાયની એને મહત્તા હતી તો એમ કહેતા કે અવાજ બહાર ન જાય, આપણે અંદર જે કંઈ થવું એ થઈ જાય. પણ જો લોકોને ખબર પડશે કે આ લોકો સામાન્ય લૌકિક લોકો ઝઘડે છે, એવી રીતે આ લોકો ઝઘડે છે, તો સંપ્રદાયની કેટલી હાનિ થશે, મહાપ્રભુજીનું નામ કેટલું બદનામ થશે. તો પ્રાચીન બાળકો જે છે આ કાની રાખતા હતા, પોતાના લૌકિક જીવનમાં પણ કાની રાખતા હતા કે આપણું આવું કંઈક બહાર પડશે કે આ લોકો પણ આ સામાન્ય લોકોની જેમ ઝઘડે છે તો સંપ્રદાયની કેટલી હાનિ થશે, એટલી ચિંતા રહેતી હતી સંપ્રદાયની. આજે આપણે આ બધું ભૂલી ગયા છીએ, પણ સંપ્રદાય એટલો વાલો લાગતો હતો કે ભાઈ ગમે આપણી લૌકિક જીવનની હાનિ થાય પણ સંપ્રદાયની હાનિ ન થાય. સંપ્રદાય ઉપર કોઈ આંગળી ન ચીંધી શકે એ રીતે આપણો પ્રશ્ન સમજાવી લેવો જોઈએ, અવાજ ન થવો જોઈએ બહાર, કે લોકો આ જાણે તો લોકો આપણી એમ સમજશે કે આ લોકો આ ઝઘડી રહ્યા છે તો કેવા ધર્માચાર્ય છે, કેવો ધર્મ છે આ, કે આ રીતે ઝઘડી રહ્યા છે. તો આ વસ્તુ હતી કે જે સંપ્રદાયની હંમેશા કિંમત રહેતી હતી. એટલે આ જે સેવા સંબંધી જેટલા પ્રશ્ન છે લગભગ મને લાગે છે મેં આ બધું રજૂઆત આમાં જેટલા એમ પૂછ્યા છે, સાંસારિક જીવન, લૌકિક જીવન, માનવ જીવન, સામાજિક જીવન, એ બધું જ ભગવત સેવા સાથે જોડી શકાય. તમારો હેતુ જો મુખ્ય ભગવત સેવાનો હોય તો બધું ભગવત સેવાનો અંગ બની શકે છે. કોઈ વસ્તુનો અહીં ત્યાગ નથી. ભગવત સેવા સાથે એને જોડવાની પ્રક્રિયા જ બ્રહ્મ સંબંધ આપણું બતાવે છે કે જે કાંઈ પણ દોષવાળી વસ્તુ જે છે અહંતા મમતાની, એ પણ ભગવાન સાથે જોડાવાથી એ પણ ભગવત સેવાના એ પાર્ટ બને છે. જેમ પૂતના અવિદ્યા રૂપ છે અહંતા મમતા, પણ પૂતનાનું સ્વરૂપ અવિદ્યાનું છે. તો પૂતના અવિદ્યા પૂતના નષ્ટા ગંધમાત્રાવશેષિતા. પૂતના મારી ભગવાને, અને માર્યા પછી એ જ્યારે એનો દાહ થયો તો આખા ગોકુલમાં એની સુવાસ ફેલાણી, પૂતનાની સુવાસ એ ફેલાણી. મહાપ્રભુજી એમ કહે છે કે પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે અહંતા મમતા. એ અહંતા મમતાને ભગવાને તોડી મારી, પણ અહંતા મમતાને એટલી બધી ન મારી નાખવી જોઈએ કે એની ગંધ પણ ન રહે. અહંતા મમતાની ગંધ તો રહેવી જોઈએ. અહંતા મમતાની ગંધ જ નહીં હોય, હું અને મારાપણનો સાવ નાશ થઈ જશે તો દાસોહમ ક્યાંથી આવશે? હું પ્રભુનો દાસ છું, એ અહમ છે તો દાસોહમ છે. એટલી ગંધ તો રાખવી જોઈએ. એ ગંધ જે છે ગંધ માત્રાવશેષિતા, એ ગંધ માત્ર તો રહેવી જોઈએ કે દાસોહમ તો કહી શકાય ને, કે અહમ જ નહીં રહે તો દાસોહમ ક્યાંથી આવશે? અને મમતા, કૃષ્ણ મારા છે, મારા પ્રભુ છે, એ મમતા નહીં હોય સાવ. અહંતાને મમતાને એકદમ તોડી નાખશો તો પછી કૃષ્ણ મારા છે એવો ભાવે નહીં આવે. કૃષ્ણ મારા છે કહેવા માટે મમતા તો જોશે ને. એટલે પૂતનાને માર્યા પછી જે ગંધ ફેલાણી છે તો મહાપ્રભુજી કહે છે ગંધ માત્રા અવશેષિતા, પૂતના વિદ્યા નષ્ટા ગંધ માત્રા અવશેષિતા. ગંધ રહેવા દીધી ભગવાન. કે આ ગંધ જરૂરી છે ભક્તિમાં, અહંતા અને મમતાની જરૂર છે ભક્તિમાં. સાવ નિર્મમ થવાની જરૂર નથી, સાવ નિર્મમ થવાની જરૂર નથી, પણ અહંતા મમતાનું થોડીક ગંધ રહેવી જોઈએ, પૂરેપૂરી નહીં પણ ગંધ તો જરૂરી છે. કે દાસોહમ કહી શકીએ, કૃષ્ણ મારા છે એમ કહી શકીએ, આ મારા પ્રભુ છે. ઘણાઈને એવો ભાવ નથી ને, આગળ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. ભોગ ધરેલો પ્રસાદ મળે એટલે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. પછી ગમે એને ઠાકોરજીને ભોગ ધરી દો ચાલે, આપણે ભોગ ધરવાથી કામ છે ને. તો મારા પ્રભુ છે એ વાત વહી ગઈ, મમતા રહી નહીં, નિર્મમ. કે ગમે એને ઠાકોરજી ભોગ ધરીને આપણે ભોગ ધરેલા પ્રસાદનું કામ છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. ગમે ત્યાં જાશું ઠાકોરજીને ભોગ ધરેલું મળશે તો એ લઈ લેશું, વાત પૂરી થઈ. મારા ઠાકોરજી હોવા કે જરૂરી નથી. તો પૂતનાની ગંધ પણ રહી નહીં ને, મમતા વહી ગઈ, ઠાકોરજીમાંથી મમતા વહી ગઈ. મારા ઠાકોરજી રહ્યું જ નહીં, યાદ જ ના આવે, મારા ઠાકોરજી યાદ ના આવે. એ મમતા જો રહેશે તો મારા પ્રભુમાં મમતા છે કે મારા ઠાકોરજી, એ ભાવ રહેશે. બાકી તો આવો ભાવ થઈ જાય કે ગમે ત્યાંથી ભોગ ધરેલો પ્રસાદ. ઘણા આ રીતે જીવન જીવતા હોય છે.
કે ભોગ ધરેલો પ્રસાદ મળી જાય તો આપણે તો બસ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરિત. અમુક શબ્દ મેં બોલવાનું ટાળી દીધું છે, એટલે આજુબાજુનું જ વર્ણન કરું. અમુક નામ જ નથી લેતો મારા મોઢામાંથી મેં કહ્યું નામ જ નહીં લેવાનું. અમુક નામ જ છોડી દીધા બોલવાના, પણ ખાલી એના લક્ષણો જ વર્ણન કરું છું. નામ એ નહીં લેવાનું, તો નામ લેવાનું જ મૂકી દીધું મેં તો. કે ભોગ ધરેલો પ્રસાદ મળે એટલે આપણે ચાલ્યું આપણું અસમર્પિત વસ્તુ નામ. એ નિર્મમ લોકો છે કે એને મમતા રહી નહીં ભગવાન પ્રત્યે. પૂતનાની જરૂર છે, ગંધની તો જરૂર હતી થોડી, કે પૂતનાની સાવ આપણા હાથ પગ કોઈ પણ જે આપણા શરીરના જે અવયવો છે એ અવયવોમાં કંઈક આપણને પીડા થઈ, કેન્સર થયું, ગંધ, આપણે કોઈ પણ પ્રકારનો રોગ થયો તો આપણે એમ કહીએ હાથમાં રોગ થયો એટલે હાથ જ કાપી નાખો, ચિંતા જ નહીં. તો આજે જ્ઞાન માર્ગીઓ આ રીતે કરે છે કે ભાઈ મૂળ કારણ શું, હાથ છે તો ગુમડું થયું ને એના કરતાં હાથ જ ઉડાડો. આપણે હાથની જરૂર નથી. ગુમડું થાય હવે ગુમડાની ચિકિત્સા કરવાની જરૂર નહીં, હાથ જ કામ ગુમડું હાથ ને બધું જાય. તો જ્ઞાન માર્ગી ચિકિત્સા એવી છે કે મમતા રાખવી જ નહીં ક્યાંય પણ. મહાપ્રભુજી કહે છે કે નહીં, અહંતા મમતાની ગ્રંથિમાં જે કાંઈ રોગ થયો છે એ રોગની ચિકિત્સા કરી, ગુમડું મટાડવાની ચિકિત્સા કરી. કે અહંતા મમતાનો જે અતિરેક થઈ ગયો છે, એમાં કંઈક રોગ આવી ગયો, કેન્સર થઈ ગયું, ગુમડું એમાં કંઈક થયું છે, એની ચિકિત્સા કરવી જોઈએ. સાવ એ ગ્રંથિ જ કાપવી જોઈએ નહીં. એ ગ્રંથિ કાપવાની જરૂર નથી, પણ એની ચિકિત્સા કરવી જોઈએ. એટલે એને રોગ મટે એવો પ્રયત્ન કરવો જોઈએ, રોગને મટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાવ હાથ તો ક્યારે કે કોઈ ઉપાય ન ત્યારે વાત બરાબર છે, પણ શરૂઆતથી કે હવે રોગ આવ્યો એટલે આપણે હાથનું શું કામ કાઢી નાખો, જાઓ. આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી છે ને દેહનું શું કામ છે? દેહ તો બળવાનો જ છે. હું તો આત્મા છું, ઓલો એક સંપ્રદાય ચાલે છે ને, અમે તો આત્મા છીએ, આત્મા છીએ, આત્મા. તો આત્મા છે તો દેહમાંથી મમતા નીકળી ગઈ બિલકુલ. તો એને કાપવામાં કંઈ વાંધો નથી, કારણ કે આપણે આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી છે ને. તો અમે તો આત્મા છીએ, દેહ તો હોય કે ન હોય શું ફેર પડે, કાપી નાખો. પણ મહાપ્રભુજી કહે છે કે આવું કરવાથી તો ચિકિત્સા ના કહેવાય, રોગ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોગ એ છે કે અહંતા મમતા એનો વ્યાપ વધી ગયો છે, એ પોતાના વિષયોમાં જઈ રહી છે. એ અહંતા મમતા જો ભગવાન તરફ વળી જાય તો એ ગ્રંથિનો સદુપયોગ થઈ ગયો ભગવત સેવા માટે. અહંતા, હું દાસોહમમાં અહંતા આવી, કૃષ્ણ મારા છે, મારા પ્રભુ છે, એ મારા ઠાકુરજી છે, એ મમતાનો ભાવ આવ્યો. બસ એની ચિકિત્સા થઈ ગઈ. અહંતા મમતાની ગ્રંથિ જે છે એની ચિકિત્સા થઈ ગઈ. એના વિષયો ભગવાનમાં જોડાઈ ગયા તો એની ચિકિત્સા થઈ ગઈ. એટલે આ આપણો મહાપ્રભુજીનો અભિગમ છે. તો મહાપ્રભુજી ત્યાગની ક્યાં આજ્ઞા કરી નથી. મહાપ્રભુજી કહે છે કે ભગવત સમર્પણ જે છે તો ત્યાગાપેક્ષયા ભગવતી સમર્પણમ ઉત્તમમ. મહાપ્રભુજી એમ કહે છે ત્યાગ સાવ કરી દેવો એના કરતાં ભગવાનનું સમર્પણ કરવું એ ઉત્તમ છે. ત્યાગાપેક્ષયા ભગવતી સમર્પણમ ઉત્તમમ, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા. તો ભગવાનને સમર્પણ કરવું ઉત્તમ છે. તો એ અહંતા મમતાની ચિકિત્સા છે. બ્રહ્મ સંબંધથી લઈ ભગવત સેવામાં આ ચિકિત્સા શ્રી મહાપ્રભુજીએ એ કરી છે. તો એ આપણે બરાબર સમજી લેવું જોઈએ.